जय माताजी मित्रों। तो जो આપણે આવી ગયા છે આજે ભાણવરમાં આવેલા વીર માંગડાવાળાની જગ્યાએ, તો હાલો આપણે ત્યાં દર્શન કરીએ અને ત્યાંનો ઇતિહાસ આજે જાણીએ। આ જગ્યાને લઈને વર્ષોથી અનેક લોકકથાઓ, માન્યતાઓ અને ઇતિહાસ જોડાયેલો છે। આખરે આ સ્થળનું સાચું રહસ્ય શું છે, હાલો આપણે આગળ વિડીયોમાં જાણીએ। અહીંના લોકોનું કહેવું એમ છે કે અહીંયા રાત કોઈ રહી નથી શકતું અને રાત્રે ઝાંઝરના અવાજ ને એવા અલગ અલગ બધા અવાજ સાંભળવામાં મળે છે, જેથી અત્યારે પણ અહીંના લોકોનું એમ કહેવું છે કે વીર માંગડાવાળો હજી પણ અહીંયા વસે છે। અહીંયા જો આ વીર માંગડાવાળાની સમાધિ આપેલી છે, જે આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ, તો તમે બધા પણ દર્શન કરી લ્યો। જો અહીંયા કોઈને સંતાન ન હોય, એ સંતાન પ્રાપ્તિની માનતા કરે, કોઈની સગાઈ ન થતી હોય તો એ બધા માનતા કરે, તો એ બધાની માનતા સફળ થાય જ છે એવું કહેવાનું છે બધાનું। જો આ બધા એ માનતાના જ ફોટા મૂકેલા છે। જો કેટલા બધા ફોટા ચોંટાડવામાં આવ્યા છે અને જો આ બાચકા ભરી નાખ્યા છે, એટલી બધી બધાની માનતા પૂરી કરેલી છે। તો હવે આપણે જાણીએ વીર માંગડાવાળાનો ઇતિહાસ। તો જો એમાં એવું છે કે આ વડ છે ને, અહીંયા એમનું અવસાન પામેલું હતું અને આ વડમાં એ ભૂત થઈને રહેતા એવું કહેવામાં આવે છે। વીર માંગડાવાળો છે ને એ ગૌ રક્ષક હતા અને ગૌ પ્રેમી હતા। તો એક વખત લૂંટેરાઓ ગાયોને લૂંટીને જતા હતા અને તેઓ પદ્માવતીને વચન આપીને ગયા કે હું ગાયોને બચાવી આવું અને પાછા આવીને તારી હારે લગ્ન કરીશ, કેમ કે વીર માંગડાવાળાના પદ્માવતી હારે લગ્ન થવાના હતા। તો વીર માંગડાવાળો છે એ ગાયોને બચાવવા ગયા, તો ગાયોને તો એમને બચાવી લીધી, પણ છેલ્લે છેલ્લે લડતા લડતા એમને તેમનું માથું બીજી જગ્યાએ પડ્યું હતું, એને જૂનું ભૂતવળ કહેવામાં આવે છે। એ આપણે આગળ વિડીયોમાં બતાવશું કે ક્યાં છે ને। અહીંયા એમનું ધડ પડ્યું હતું, અહીંયા એમની પછી મૃત્યુ પામ્યું હતું। લડતા લડતા એ ગાયોને બચાવી લીધી અને છેલ્લે એમનું અવસાન છેલ્લે અહીંયા થયું હતું। પછી આગળ છે ને સમય જતાં પદ્માવતીના લગ્ન વેપારીના દીકરા હારે નક્કી કરવામાં આવ્યા હતા। પછી તો જો વીર માંગડાવાળો, તો આપણે આ જે વડલો દેખાય છે એ વડલામાં ભૂત થઈને વસી ગયા હતા અને કહેવાય છે ને કે કુદરતે જે ધાર્યું હોય એ જ થવાનું હોય, એટલા જ માટે વેપારીના દીકરાની જ્યારે જાન જાતી હતી ત્યારે બરોબર વીર માંગડાવાળો જે વડલામાં વાસ હતો એનો, એ જ વડલા નીચે વેપારીના દીકરાની જાન વિહામો ખાવા ઊભી રહી અને એમાંય પાછું વીર માંગડાવાળાના સગા કાકા એ જ જાનમાં જતા હતા। વીર માંગડાવાળો લોહીની ધારાએ રડતા હતા અને એના કાકા છે એને જોઈ ગયા। પછી બે કાકા ભત્રીજા હારે વાતચીત થઈ અને વીર માંગડાવાળાએ એના કાકાને કીધું કે હું જ્યારે યુદ્ધ કરવા ગયો હતો ત્યારે હું સતી પદ્માવતીને વચન આપીને આવ્યો હતો કે હું યુદ્ધ કરી અને પાછો આવી અને તારી હારે લગ્ન કરીશ। પછી વીર માંગડાવાળાએ એના કાકાને કીધું કે મને તમે વરરાજો બનાવી અને હારે લઈ જાઓ અને સતી પદ્માવતી હારે મારા લગ્ન કરાવો, જેથી મારું વચન પૂરું થાય, પછી જ મને મોક્ષ મળશે અને હું અહીંયાથી વડલામાંથી મારો વાસ વયો જશે। વેપારીનો દીકરો જે પરણવા જતો હતો ને, એ કદરૂપો અને ગાંડા ઘેલા જેવો હતો। એટલે પછી વીર માંગડાવાળાના કાકાએ જાનમાં ગયેલા બધા લોકોને સમજાવ્યા કે આપણે જે આ વરરાજાને લઈને જઈએ છીએ એ વરરાજો ગાંડા ઘેલા જેવો અને કદરૂપો છે। જો કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી તો આપણા બધાનું અપમાન થશે। એની જગ્યાએ રાજાના કુંવર જેવા દેખાતા આપણે આ જુવાનને વરરાજો બનાવી અને લઈ જઈએ, જેથી આપણે કન્યાને કાંઈ વાંધો આવે નહીં અને આપણે પણ અપમાનિત થતાં બચી જઈએ। અને પછી વીર માંગડાવાળાને વરરાજો બનાવીને જાનમાં લઈ ગયા અને પદ્માવતી હારે લગ્ન કરાવ્યા। જાન પરણી ગઈ અને પાછી એ જ રસ્તેથી નીકળી અને એ જ વડલા નીચે જ્યારે પહોંચી ત્યારે વીર માંગડાવાળો પાછો ત્યાંથી અદૃશ્ય થઈ ગયો। વીર માંગડાવાળો અદૃશ્ય થઈ ગયો ને એટલે પદ્માવતી સમજી ગઈ કે આ તો માંગડાવાળો મને મારી હારે ભૂત થઈને પરણવા આવ્યો હતો, કેમ કે વીર માંગડાવાળો એમને વચન દઈને ગયો હતો કે ગમે એ થાય હું તારી હારે લગ્ન કરવા તો આવીશ જ। પછી તો પદ્માવતી છે ને રથ હેઠે ઉતરી અને રોવા લાગી અને માંગડાવાળાને બોલાવવા માંડી। પછી તો વીર માંગડાવાળાના કાકાએ પદ્માવતીને સમજાવી કે વીર માંગડાવાળો ભૂત થઈને તારી હારે પરણવા આવ્યો હતો। પછી તો પદ્માવતી બોલી કે એ ભૂત હોય કે ગમે એ, હું જેની હારે પરણી એની હારે જ રહીશ। એટલે પછી પદ્માવતી પણ ત્યાં જ રહી ગઈ। હવે આપણે જે આ જઈએ છીએ એ જૂનું ભૂતવળ છે, જ્યાં વીર માંગડાવાળાનું લડતા લડતા માથું કપાઈ ગયું હતું। કહેવાય છે મેવાસાવાળા રસ્તે આવેલું છે ને, પેલા માથું અહીંયા પડ્યું હતું, લડતા લડતા ધડ ઓલા મંદિરે પડ્યું હતું। અહીંયા જો એક મહાદેવનું પણ મંદિર છે।
હાલમાં પણ અત્યારે છે ને અહીંયા જે કોઈ પણ નવી જાન નીકળે કે લગ્ન કરી અને પાછી પરત ફરે ત્યારે એમને અહીંયા પગે લાગવા આવવું પડે છે. જે અહીં ભૂતવડની આજુબાજુમાંથી ક્યાંયથી નીકળે તો એ લોકો પગે લાગવા જાય છે. તો હાલો આજના વિડીયોમાં એટલું જ. મળીએ ક્યાંક પાછું નવો કાંઈક ઇતિહાસ લઈને.